નમસ્તે મિત્રો, આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો રેશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપી દેજો. તો આવતા મહિને 11 દિવસ બેંકો બંધ રહેવાની છે તો ખેડૂતો તબાહ. 4 દિવસ હજી ભારે વરસાદની આગાહી, તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો, તો વરસાદ અને ગુલાબી ઠંડીની આગાહી. અને મિત્રો જાણીશું આજના 15 મોટા સમાચાર. એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો રેશન કાર્ડ ધારકો માટે માઠા સમાચાર. મિત્રો ગુજરાત રાજ્યના લાખો રેશન કાર્ડ ધારકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને ગુજરાતના સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ આગામી 1 નવેમ્બર 2025થી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. મિત્રો આ હડતાળમાં રાજકોટમાં 700 દુકાનદારો સહિત રાજ્યભરના આશરે 17,000 રેશનિંગ દુકાનદારો જોડાવાના છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો 10 લાખ હેક્ટરમાં પાક નુકસાન, ખેડૂતો તબાહ થઈ ગયા. મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. સરકારના પ્રાથમિક અંદાજ મુજબ સમગ્ર રાજ્યમાં 10 લાખથી વધુ હેક્ટર ખેતીની જમીનમાં ઊભા પાક ધોવાયા છે. સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસ અને રોકડિયા પાકોને ભારે ફટકો પડ્યો છે. સરકારે પાક નુકસાનીનો 7 દિવસમાં સર્વે કરવા અને તેના આધાર પર ખેડૂતોને રાહત સહાય ચૂકવવા માટે આદેશ આપી દીધો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ભારે વરસાદ અને ગુલાબી ઠંડીની આગાહી. મિત્રો અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. પવનની ગતિ 55 થી 65 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે, જેના કારણે પોર્ટ પર LCS 3 સિગ્નલ લગાવ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે અને હવામાન વિભાગે આજે અને આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી નાખી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ અને ગુલાબી ઠંડીની સંભાવના છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ટૂંક સમયમાં જ હાડ થીજવતી ઠંડી. મિત્રો હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલ મુજબ આ વર્ષે ઠંડી સમય પહેલા શરૂ થઈ શકે છે. 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી કડક ઠંડી રહેશે અને ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સુધી નીચે જવાની શક્યતા છે. મિત્રો નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપના પ્રભાવથી તાપમાનમાં ઘટાડો થશે અને 4 થી 8 નવેમ્બર દરમિયાન ઉત્તર ભારતમાં સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતના મોસમ પર અસર દેખાવાની છે. શહેરી વિસ્તારોમાં પણ ઠંડીનો અહેસાસ વધશે અને ડિસેમ્બરના અંતે ઠંડી વધુ તેજ બનવાની છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત માટે 4 દિવસ અતિ ભારે. મિત્રો હવામાન વિભાગે ગુજરાતમાં હજુ 4 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે, કેમ કે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 55 થી 65 કિમીની ઝડપે પવન સાથે ધોધમાર વરસાદ પડશે. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. મિત્રો ભાવનગરના મહુવામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી. મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. નવેમ્બરના બીજા સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકવાની શક્યતા છે, જેના પગલે વરસાદી સિસ્ટમ સક્રિય થશે. મિત્રો આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે મિત્રો ભરૂચ અને સુરતમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાનો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં 3 દિવસ ઓરેન્જ એલર્ટ. મિત્રો સૌરાષ્ટ્રના કચ્છમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે 3 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિસ્ટમના પ્રભાવથી તટીય વિસ્તારોમાં સહિત અનેક જિલ્લામાં માવઠાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ આગામી 2 દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મિત્રો અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે, જેનાથી શહેરમાં ટ્રાફિક અને રોજિંદી જીવન પર અસર થઈ શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજે સોના ચાંદીનું બજાર શું કહે છે. મિત્રો ભારતમાં ધનતેરસ બાદથી સોનાના ભાવ સતત ઘટી રહ્યા છે. હાલ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 22 કેરેટ સોનું 1,12,260 અને 24 કેરેટ સોનું 1,22,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. મિત્રો નિષ્ણાંતોના મતે આવનાર સમયમાં વધુ 10,000 સુધીનો ઘટાડો થઈ શકે છે. મિત્રો ભાવ 1.10 લાખથી 1.15 લાખ વચ્ચે રહેવાની શક્યતા છે અને મિત્રો ચાંદીનો ભાવ પણ નબળાઈ દર્શાવી રહ્યો છે, જે હાલમાં 1,52,100 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. એટલે કે મિત્રો નિષ્ણાંતોના મતે સોના ચાંદીના ભાવ હજુ ઘટી શકે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો EPFમાં મોટો ફેરફાર થવાનો છે. મિત્રો EPF અને EPS માટે લઘુત્તમ પગાર મર્યાદા
15,000થી વધારીને 25,000 કરવામાં આવી શકે છે. મિત્રો આનાથી 1 કરોડ વધારાના કર્મચારીઓને સામાજિક સુરક્ષા લાભ મળશે. મિત્રો હાલમાં 15,000 સુધીના મૂળ પગાર ધરાવતા કર્મચારીઓ ફરજિયાતપણે આવરી લેવામાં આવે છે. કર્મચારી અને નોકરીદાતા બંને તેમના પગારના 12% ફાળો આપે છે. કર્મચારીનો સંપૂર્ણ 12% ઈપીએફમાં જાય છે, જ્યારે નોકરીદાતાનો 3.67% ઈપીએફમાં અને 8.33% ઈપીએસમાં જાય છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો નવેમ્બરમાં 11 દિવસ બેંકો રહેવાની છે બંધ. મિત્રો ઓક્ટોબરમાં ઘણા બધા તહેવારો બાદ હવે નવેમ્બર મહિનામાં પણ ઘણા મહત્વના તહેવારો આવી રહ્યા છે, જે દિવસે બેંક બંધ રહેશે. મિત્રો તમને જણાવી દઈએ કે આગામી મહિના એટલે કે નવેમ્બર 2025માં 2, 3 કે 4 દિવસ નહીં પણ 11 દિવસની બેંક રજા રહેવાની છે. આ રજાઓમાં જાહેર રજાઓ ઉપરાંત બીજા અને ચોથા શનિવાર અને રવિવારની રજા પણ સામેલ થાય છે. એટલે કે મિત્રો આવતા મહિને 11 દિવસ બેંકો બંધ રહેવાની છે.